ભાષામાં શક્તિ છે. ગુજરાતી ઠેર ઠેર ફેલાયેલો ગુજરાતી આપણી ગુજરાતી ભાષા પણ લઈ ગયો છે. પણ આપણા ભારતમાં અને આપણા ગુજરાતમાં આજે ગુજરાતી ભાષા માટે થોડોક લૂણો લાગ્યો હોય ને એવું લાગે છે. અને એ લૂણાને ખંખેરવા માટે અને આપણી ગુજરાતી ભાષાને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવા માટે ગુજરાતી સાહિત્ય ફોરમે આ એક તત્પર કાર્ય ઉપાડ્યું છે. અને આ યજ્ઞમાં આપ સૌ પોતાના સહકાર રૂપી આહુતિ આપી રહ્યા છો, તે બદલ આપ સૌનો અત્રે આભાર માનું તો ઓછો છે. દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતી કહો ત્યાં ત્યાં ફેલાય તો વાત આપણે જાણી, પણ તમને ખબર હશે કે ગુજરાતી સાહિત્ય ફોરમની એક યુટ્યુબ ચેનલ પણ છે. તમે જો અત્યાર સુધી ન આવ્યા હો અથવા તમે અમુક અંદરના પ્રસંગો તમે ચૂકી ગયા હો તો એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમે અમારા જૂના આજે 274 એટલે આજનો એપિસોડ 275મો એપિસોડ છે. આ 274 એપિસોડ વિશે જો તમારે જાણવું હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ત્યાં આગળ તમે તમારા ગમતા વિષયને તમે સિલેક્ટ કરીને તમે સાંભળી શકો છો, માણી શકો છો, સમજી શકો છો. અને હા, જ્યારે પણ આ સાંભળાતા સમજતા જો તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન તમે જરૂર લખજો, જેથી કરીને વક્તા એનો જવાબ જરૂરથી આપશે જ. ધારો કે પ્રશ્ન નથી તો કાંઈ નહીં, પણ તમારો પ્રતિભાવ તો આપશો ને. આ પ્રતિભાવ દ્વારા અમને પણ જાણવા મળશે કે ગુજરાતી સાહિત્ય ફોરમના ચાહકો કેટલા બધા છે. આમ તમે જરૂર તમારો પ્રતિભાવ જરૂરથી આપશો. આજનો પ્રોગ્રામ સાંભળો ને ત્યાર પછી પણ તમારો પ્રતિભાવ જરૂરથી યુટ્યુબ ચેનલ ઉપર આપજો, જેથી કરીને અમને અમારું જે વટવૃક્ષ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એને ડાળીએ ડાળીએ ગમે એટલા ટેટા આવશે ને તો પણ ઓછા પડશે. આમ આપણે સૌ સાથે મળીને આપણી ગુજરાતી ભાષાને સમૃદ્ધ છે જ, પણ સમૃદ્ધતા જાળવી રાખવાની છે એનો પ્રયત્ન કરીએ છીએ. વધારે ટાઈમ ન લેતા આજના આપણા વક્તા કલ્પનાબેન દેસાઈ એ છે ને ખૂબ સરસ વિષય લઈને આવ્યા છે, લપ્પન છપ્પન. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે ભાઈ લપ્પન છપ્પન બુકને ગડબડ ના કરીશ એવું કહીએ છીએ ને. હવે જોઈએ એમની દ્રષ્ટિએ લપ્પન છપ્પન શું છે એ જાણવા પહેલા કલ્પનાબેન દેસાઈ કોણ છે એ જાણવા માટેનો પ્રયત્ન કરવો પડશે ને. એના માટે સંધ્યાબેન ભટ્ટ જેઓ બારડોલીમાં અંગ્રેજી સાહિત્યના અધ્યાપક છે અને તેઓ અંગ્રેજી સાહિત્યના અધ્યાપક હોવા છતાં પણ ગુજરાતી ભાષા એવી સરસ લખી શકે છે કે જેને આપણે પ્રશંસા શબ્દ ઓછો પડે. તેમના 3 કવિતાના પુસ્તકો થયા છે, એમાં એક ગઝલનું પુસ્તક પણ છે. વળી પાછું એક બહુ સરસ તે પુસ્તકો લખે છે તે ચરિત્ર નિરૂપણ, વ્યક્તિ વિશેષ વિશે, એમના ચરિત્ર વિશે, એમના જીવન વિશે ના એ ચરિત્ર નિરૂપણના પણ એમણે પુસ્તકો લખ્યા છે. અને આપણે જરૂરથી એ ચરિત્ર નિરૂપણ જે લખ્યું છે ને એમનો લાભ આપણે જરૂરથી લઈશું એવો સંધ્યાબેન પાસે આજે હું એક વણમાગ્યું વચન લઈ લઉં છું તમારી પાસેથી કે તમે અમને એનો પરિચય જરૂરથી આપશો. હવે વધારે વખત ન લેતા સંધ્યાબેનને હું વિનંતી કરીશ કે તેઓ કલ્પનાબેનનો પરિચય આપે. જી, ગુજરાતી સાહિત્ય ફોરમ ના મંચ ઉપર આજે કલ્પનાબેન દેસાઈ મારા મિત્ર પણ છે અને હાસ્ય લેખિકા પણ છે, એમનો પરિચય આપવાનો મને ખૂબ આનંદ છે. કલ્પનાબેન દેસાઈ એક એવું નામ છે કે જેણે હાસ્ય જેવા અઘર કહેવાતા સ્વરૂપમાં અત્યાર સુધી 10 પુસ્તકો આપ્યા છે. મિત્રો, સામાન્ય રીતે જુદા જુદા સ્વરૂપોમાં કોઈ કામ કરતું હોય પરંતુ એક જ સ્વરૂપમાં અને તે પણ હાસ્ય બહુ અઘરું કહેવાય. રડવું સહેલું છે પણ હસાવવું સરળ નથી. હસવું સહેલું છે પણ હસાવવું એટલું સરળ નથી. તો હાસ્ય નિબંધોના એક જ સ્વરૂપની અંદર 10 પુસ્તકો લખવા એ ખરેખર એક મોટું કામ છે. હું કાયમ કહું છું કે કાવ્ય સંગ્રહ કોઈ 3 કે 4 આપે, પરંતુ 10 કે 12 કાવ્ય સંગ્રહો જેમણે આપ્યા હોય એને આપણે ખૂબ મોટા કવિ ગણીએ છીએ. અને એ રીતે આપણા કલ્પનાબેન દેસાઈ પણ એક મોટા હાસ્ય લેખિકા છે. અને એમનું જે પહેલું પુસ્તક જે આજે લપ્પન છપ્પન ઉપર તેઓ પોતાનું વક્તવ્ય આપવાના છે, તો એમનું પહેલું પુસ્તક પણ લપ્પન છપ્પન જ છે.
અને આ જે પુસ્તકનું નામ છે એ એમની કોલમ ઉપરથી પડેલું, અને એમની કોલમ પ્રગટ થતી હતી અને ખૂબ જ વખણાયેલી, અને એના ઉપરથી લપન છપ્પન પુસ્તક આવ્યું કે જે 2006માં એ પ્રકાશિત થયું. અને ત્યાર પછી એમણે બીજું પુસ્તક જે પ્રકાશિત કર્યું એ ચાલતા ચાલતા સિંગાપોર. તેઓ સિંગાપોર ગયા હતા અને ત્યાં આગળ ના જે હાસ્ય લેખો છે એમણે લખ્યા, અને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક આ ચાલતા ચાલતા સિંગાપોર પુસ્તકને મળ્યું. એ ઉપરાંત એ 2012માં મળ્યું. ત્યાર પછી 2013માં એમનું પંચ ત્યાં પરમેશ્વર આવ્યું. એમના હાસ્ય લેખકના જે પુસ્તકો છે એના શીર્ષકો પણ ખૂબ મજા પડે એવા છે. તમે જુઓ, 2015માં 15મું રતન, બોલો આ પણ કેવો યોગાનો કે 2015ની અંદર 15મું રતન, હા, એવું પુસ્તક એમણે આપ્યું. પછી 2018માં એમને આજનું કામ કાલે. હા, દરેક જે પુસ્તકના શીર્ષક છે તેમ તિર્યક છે, જેને આપણે કહીએ ને આજનું કામ આજે કરવાનું, પણ એ કહે છે કે આજનું કામ કાલે. આ ઉપરાંત એક વિશિષ્ટ કહી શકાય એવું એક પુસ્તક એમણે ડોક્ટર અને પેશન્ટના સંબંધો ઉપર આધારિત આપ્યું, કેરી ઓન પેશન્ટ. તો આમાં બધા જ લેખો ડોક્ટર અને પેશન્ટની વચ્ચે કેવા સંબંધો હોય અને એના જે હાસ્યરસિક નિબંધો હોય એવા છે. અને એ પુસ્તક વિશે રહીશ મણિયારે પણ પોતાનો ખૂબ સરસ એમાં જે પ્રતિભાવ છે એ પુસ્તકના કવર પેજ ઉપર, એટલે પાછલા કાવરણ ઉપર આપેલો છે. એ પણ બહુ કાબિલેદાદ છે. હવે જેવું ચાલતા ચાલતા સિંગાપોર લખ્યું ને, એવું એમને ઉડતા ઉડતા ટર્કી લખ્યું. બોલો, એટલે એક વિશિષ્ટ વાત હું તમને અહીંયા કહેવા માંગુ તે એ કે એમણે પ્રવાસ અને હાસ્ય એ બેનું મિશ્રણ કર્યું. હવે પ્રવાસ નિબંધો તો હોય અને હાસ્ય નિબંધો પણ હોય, પણ પ્રવાસની અંદર હાસ્ય આ એક બહુ રેર કહી શકાય એવી વાત છે. અને એમની કોલમો સતત ગુજરાત મિત્રમાં પહેલા ચાલી જિંદગી તડકા કે, ત્યાર પછી લોકસત્તામાં પેલી લપન છપ્પન તો ચાલી જ. એ ઉપરાંત દિવ્ય ભાસ્કરમાં, ગુજરાત ગાર્ડિયનમાં એમણે જુદા જુદા જે મધ્યપ્રદેશ હોય કે ટર્કી હોય કે જુદા જુદા જે પણ બેંકોક પટાયા હોય, તો ત્યાર પછી એમણે એક પુસ્તક આપ્યું, હમારી સાહસ યાત્રા. એટલે ખરેખર છે ને સાહસ યાત્રા, અને સાહસની આગળ કાઉન્સમાં હ લખી દીધેલો છે. એટલે આવું એક વિચિત્ર કહી શકાય, કારણ કે આપણે ત્યાં કહીએ છીએ કે હાસ્ય એ વૈચિત્ર્યમાંથી ઉત્પન્ન થાય છે. તો કલ્પનાબેનને કોઈ પણ પરિસ્થિતિ હોય અથવા તો પાત્રો હોય એમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની, એમાં એક જે વૈચિત્ર્ય છે એ જોવાની એમની એક ફાવટ છે. અને એ પણ ખાસ કરીને જે રોજબરોજના આપણા જે પણ કઈ પ્રસંગો હોય, પાત્રો હોય, તેમાંથી તેઓ એવું કંઈક શોધી કાઢે છે. ઘણી વખત તો એવી કોઈ ઉક્તિ શોધી કાઢે કે તેના ઉપર એક સરસ હાસ્ય નિબંધ બને, અને ફેસબુક ઉપર પણ કેટલાય બધા એવા આપણા વાચકો છે કે જે બહુ ખુશ થાય એમને વાંચીને, અને સૌ પ્રસન્ન રહે. એક વાત તમને એ પણ કહું કે તેઓ બહુ સારા વાર્તા લેખક પણ છે, પરંતુ હાસ્ય નિબંધને કારણે એમનું જે વાર્તા લેખનની જે કૌશલ્ય છે એ કદાચ લોકોના ધ્યાનમાં નથી. પરંતુ મિત્રો તમને કહું કે શરીફા વીજળીવાળાએ હમણાં એકત્ર ફાઉન્ડેશન ઉપર જે 21મી સદીની વાર્તા, એની અંદર જે બધા વાર્તાકારોનું સંપાદન કર્યું છે, ખૂબ ગંજાવર સંપાદન છે. એમાં કલ્પનાબેન દેસાઈની વાર્તા પણ તમને વાંચવા મળશે. અને હવે કલ્પનાબેનનું એક પુસ્તક આવી રહ્યું છે, સ્વાગતમ કેરાલા. તો કલ્પનાબેન એ મુંબઈમાં ઉછર્યા, મુંબઈની અંદર સાયન્સ ગ્રેજ્યુએટ થયા, અને ઉચ્છલની અંદર રહીને, ઉચ્છલ એ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે. તો એમણે પણ આપણા જીવન અને પ્રવાસ અને આપણું જીવન રસ એની વચ્ચે સરસ હાસ્ય નિષ્પન્ન કરીને સુંદર પુસ્તકો આપ્યા છે. અને આપ સૌને મને પરિચય આપવાની તક આપી એના માટે કોકિલાબેન ચોકસી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સૌ સૂત્રધારો એક સરસ કાર્યક્રમ માણવા જઈ રહ્યા છે, તો એ સૌને આવકારું છું. કલ્પનાબેન, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ કલ્પનાબેન, ચાલો આપણે લપન છપ્પન કરીએ ને હવે. ચાલો શરૂ થઈ જઈએ બસ. ચાલુ કરી દઉં? હા જી, ચાલુ. અચ્છા, સૌને નમસ્કાર. દૂર નજીક સામે આગળ પાછળ જેટલા બધા બેઠા છે, ઊભા છે, સાંભળે છે, નથી સાંભળતા, એ બધાને મારા નમસ્કાર.
તમે કલ્પનાબેન બોલો છો? હા, હું કલ્પના બોલું છું. એક બેનનો ફોન આવ્યો. તો પેલો લેખ તમે લખ્યો છે? કયો? પેલો અખંડ આનંદમાં આવ્યો છે તે? બેન, અખંડ આનંદમાં ઘણીવાર મારા લેખ આવે છે, પણ તમે કયા લેખની વાત કરો છો? ઉભા રહો, હું જોઈ આવું. મેં કલાક સુધી ફોન પકડી રાખ્યો. આ તો બહુ વર્ષો પહેલાની વાત છે. એટલે પેલો લેન્ડલાઈન આપણે આમ પકડીને ઉભા રહે ને તે હું તો ઊભી રહી. પેલા બેન પાછા ન આવ્યા. ત્યાર પછી તો મારો મોબાઈલ પણ આવી ગયો, પણ તો પણ એ બેન તો કઈ પછીથી દેખાયા જ નહીં, સંભળાયા નહીં. મારે કેટલું બધું બોલવું હતું, મારે મોટાઈ મારવી હતી, પણ જવા દો. આવો એક પ્રસંગ બની ગયો ને આવા તો ઘણા પ્રસંગો મારા જીવનમાં બન્યા છે કે કોઈ પૂછે અને હું કઈ જવાબ આપું તેની પહેલા તે લોકો ચાલવા પણ માંડે, અથવા ભૂલી જાય, અથવા તો બધું બહુ થાય. આવું એક મારા દીકરાને ત્યાં હું ગયેલી ત્યારે એક પ્રસંગ બનેલો કે એના મિત્રો 4-5 બેઠેલા. તો મારા દીકરાને એમ થયું કે જરાક હું મારી મમ્મીની જરાક વાત કરું ને વટ મારું જરા. તો એને કહ્યું કે મારી મમ્મી તો રાઇટર છે. હા, પેલા છોકરાઓને ઠીક ઠીક, હવે હા બરાબર છે, પણ એમાંથી એક જણ એવો નીકળ્યો કે જેને જરા સાહિત્યનો શોખ હતો. તો એને છે તે મને પૂછવા માંડ્યું કે આંટી તમે શામાં લખો? તો નહીં, તમે શું લખો છો અને શામાં લખો છો? એટલે મેં કહ્યું કે હું હ્યુમર લખું છું અને મારું પેપરમાં, મેગેઝિનમાં અને બધામાં મારા લેખો આવે છે. તો તમે ક્યારથી શરૂ કર્યું? એટલે મેં તો મારી વાર્તા એકડે એકથી ચાલુ કરી ને આમ ધીમે 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 હજુ 2-3 વાક્ય બોલી એટલામાં મને નહીં ખબર કે મારી પાછળ મારો દીકરો આવી ગયેલો ને ધીરેથી મારો ખભો એમ દબાવ્યો એને. મમ્મી, અહીંયા અટકજે હવે. આપણે છે ને બહુ કોઈ પૂછે એટલે બહુ ફેંકવા નહીં માંડવાની, એનો બધો આ ઈશારો હતો. એટલે હું સમજી ગઈ કે વાત તો સાચી જો કે એની કે કોઈ પૂછે એટલે મંડી નહીં પડવાનું. એટલે પછી મેં મારી વાત અટકાવી દીધી, પણ દુઃખ તો થયું મને કે મારી વાત બધી વચ્ચેથી તૂટી ગઈ. મારે કેટલું બધું બોલવું હતું. હવે આજે બોલવાની વાત છે તેમાં એવું છે કે નાનપણથી સંસ્કાર જ એવા મળેલા છોકરીઓને ખાસ કે ઓછું બોલવાનું. એટલે એવી રીતે મોટા થયા હોય એ સાસરે જઈએ તો ઇમ્પ્રેશન સારી પાડવાની હોય, પાછું બધાથી ગભરાઈને રહેવાનું હોય, એટલે તેમ ઓછું બોલીએ આપણે એટલે સ્ત્રીઓ, બહેનો મોટે ભાગે. ત્યારે એવું હતું, આજે તો એ બધા પટપટ પટપટ ચાલે, પણ એવું ઓછું બોલતી. એટલે છોકરાઓ પણ આવી રીતે બહાર પેલા રહેતા ભણતા થયા એટલે એ લોકો સાથે બોલવાનું ઓછું થઈ ગયું. ફોન પર એ લોકો બિઝી હોય, એ લોકોની પેરેન્ટ્સ મીટિંગમાં હોય ને કઈ મીટિંગમાં હોય. એક વર ઘરમાં રહ્યા, વરને તો બીક લાગે કે હું બોલીને જો એમનું માથું ખાઈશ ને એટલે પહેલેથી છાપામાં માથું નાખી દે ને હવે તો મોબાઈલમાં. એટલે મને એમ થાય કે આ બોલવાનું તો મારી જીભ નવરી પડી જવાની, ખાધા સિવાય મારું કામ જીભનું કઈ રહેવાનું નહીં. હા હા, એ તો વળી આ સંસ્થામાં એટલે આ ગુજરાતી સાહિત્ય ફોરમમાં કોકિલાબેનને કંઈક ખબર પડી કે કલ્પનાબેનને બોલવા નથી મળતું, એટલે એમણે મને આમંત્રણ આપ્યું કે બેન તમે 1 કલાક માટે બોલશો? મને તો એકદમ આશ્ચર્ય થયું, ગભરાટ થયો, આનંદ થયો, બધું જ આમ એક સાથે લાગણીઓ આવી ગઈ. બેન તમને અમે બોલવાનું આમંત્રણ આપીએ છીએ, 1 કલાક બોલવા દઈશું. એટલો બધો આનંદ થયો, માનવામાં ન આવ્યું. ખરેખર મારે 1 કલાક બોલવાનું, એ પણ સાવ અજાણ્યા લોકો આગળ. બહુ થોડા લોકો જાણે છે, પણ કેટલા બધા લોકો અહીં તો જોડાશે, એ બધાને આગળ મારે બોલવાનું. મને સામે બોલવાની તો ના પડેલી નાનપણથી કે કોઈની સામે નહીં બોલવાનું, એટલે હું પાછળ બોલતી, કોઈની સાથે બોલવા લાગતી. પણ આજે આટલી સામે બોલવાનું મળ્યું, મને તો બહુ આનંદ થયો છે. સૌનો ખૂબ આભાર. કોકિલાબેન, દીકરા, વહુ, દીકરી, આખી ટીમનો આભાર, અને જેટલા હાજર્યા છે તે સૌનો પણ આભાર. તો આપણે હવે લપન છપ્પન જે છે તે શરૂ કરીએ. કોઈ જગ્યાએ કથા કે પ્રવચન હોય તો તમે જોયું હશે કે અંદર ભક્તોની ભીડ હોય ને એ જે રૂમ હોલ હોય તેની બહાર એમના ચંપલની ભીડ હોય. તો એવી એક કથામાં હું હાજરી આપવા ગયેલી. કથા પતી અને બહાર નીકળીને જોયું તો મારી ચંપલ ગાયબ. હાય હાય, મારી ચંપલ! એટલું બોલી એટલામાં તો આજુબાજુના સૌ ઊંચા નીચા થઈ ગયા.
મારા પર તો સવાલોનો વરસાદ ચાલુ થઈ ગયો. તમારા ચંપલ ખોવાયા? લેડીઝ હતા કે જેન્ટ્સ? વળી કોઈ નવું આવે. કોના ચંપલ ખોવાયા? આ બેનના બિચારા ચંપલ ખોવાઈ ગયા. હવે ઘરે કેમ કરતા જશે? બેન, પનોતી ગઈ એમ સમજો ને તમે. અરે પનોતી શાની, નવા જ હતા. વળી બીજું કોઈ આવે. ચંપલ કેવા હતા? એ ચંપલ જેવા ચંપલ, ચંપલ કેવા હોય? હું તો કંટાળીને રડવા જેવી થઈ ગઈ. છણકો થઈ ગયો મારાથી. એક તો નવા ચંપલ ખોવાયાનું દુઃખ, એ લિમિટેડ જગ્યામાં ક્યારની મારી પદયાત્રા ચાલતી હતી. ખુલ્લા પગે જવું પડશે તેનું દુઃખ, અને કલાકથી લોકોના સવાલોનો મારો. એટલે બાકી હોય તેમ સલાહો પણ ચાલુ થઈ ગઈ. ના ના, એટલે રંગ કેવો હતો? એડીવાળા હતા કે એડી વગરના? 4 પટ્ટીના? અંગૂઠાવાળા કે અંગૂઠા વગરના? બ્રાન્ડેડ હતા કે ફૂટપાથિયા? ચામડાના કે પ્લાસ્ટિકના? જૂના કે નવા? બધું જાણવું પડે ને. ચંપલ શોધવાનું સારું પડે. ઘૂઘરીવાળા હતા બેન? હવે કઈ પૂછવું છે? પછી મનમાં થયું કે ઘૂઘરીવાળા હોત તો વધારે સારું થાત, જલ્દી મળી તો જાત. તમે ચંપલ ક્યાં કાઢેલા? મારા માથા પર. અહીં બીજે કશે મુકાયું છે? પાડોશીઓએ તો વારના બંધ કરી દીધેલા. એટલે તમે એમ કહેવા માંગો કે પાડોશીના વાંકે ખોવાઈ ગયા. આવા પ્રસંગે તે ખૂણો શોધીને ચંપલ મુકાય. મારા તો કોઈ દિવસ ચંપલ નથી ખોવાયા. અને નહીં તો સામે દાદર છે ને, ત્યાં એક ખૂણામાં મૂકવાના હતા તમારે. હું તો થેલીમાં સાથે રાખું. આ બધા એક પછી એક ચાલુ થઈ ગયા. હું તો એક ચંપલ આ દરવાજે ને એક ચંપલ પેલા દરવાજે મૂકું. એક કામ કરો, ઢગલામાંથી કોઈ એક પહેરી લો એટલે ચાલશે. હું તો કંટાળી ગઈ ને વગર ચંપલ ત્યાંથી નીકળી ગઈ. ત્રાસ થઈ જાય. આપણે ત્યાં જેવા સલાહ આપવા વાળા છે ને, તેવા નવરા બેસી રહેવા વાળા પણ ઘણા છે. આ બેસી રહેવા વાળામાં ઘણા બધા પ્રકાર આવે તે આપણા ધ્યાનમાં નથી. જો કે બેસી રહેવું એક કળા છે. લોકોની નજરમાં બેસી રહેવાની કળા જાણનારા એક નંબરના આળસુ છે. લો બોલો, એક બાજુ કળા છે ને એક બાજુ આળસુ કે છે. કેમ જાણે કે ઉભેલા, સુતેલા કે ફરતા લોકો બહુ મોટી ધાડ મારતા હોય. કામ હાથમાં ન હોય એવા લોકો પર દુનિયા બહુ નજર બગાડે. એમ નવરા શું બેસી રહ્યા છો? કઈ કામ ધંધો છે કે નહીં? આટલા બધા કામ પડ્યા છે અને તમે એમ હાથ જોડીને બેસી રહ્યા છો? એનો અર્થ એ જ કે હાથ જોડીને નહીં બેસવાનું, હાથ જોડ્યા વગર પણ નહીં બેસવાનું. બહુ મન થાય તો એકાદ ખૂણામાં જઈને બેસી જવાનું. તો બેસી રહેવાની કળા શીખવા જેવી ખરી. જુઓ કેમ કે આ કળા જો આવડતી હોય ને તો એમને જવાબદારીનું કામ સોંપવામાં આવે છે. તમે અહીં બેઠા છો ને, જરાક મારી જગ્યા સાચવજો. તમારે બીજું કંઈ નથી કરવાનું, બસ ખાલી બેઠા બેઠા આટલું ધ્યાન રાખશો ને તો પણ બહુ. આપણા ફલાણા કાકા કે મામાને ત્યાં બેસાડજો ને, એ બરાબર ધ્યાન રાખશે અને કોઈને ક્યાં અડકવા પણ નહીં દે. તમને યાદ આવે ને બધા પ્રસંગો હોય ત્યારે આવા કાકા મામા કે કાકી મામીને બેસાડી દે. એટલે બેસી રહેનારનું સમાજમાં માન ભર્યું સ્થાન છે. આ લોકો નિસ્વાર્થ ભાવે સેવા પણ આપે પાછા. બોલો, બે જ વખાણ કર્યા એ લોકો સામેથી કહેશે કંઈક કામકાજ હોય તો કહેજો, બીજું તો મારાથી કઈ નહીં થાય પણ હું બેસી રહીશ. લગ્ન પ્રસંગે આ લોકો બહુ કામ આવે. હવે લગ્નની વાત નીકળીને તો મને બુફેનું એક ભોજન યાદ આવ્યું. એક બેનપણી મને એક લગ્નમાં મળી ગઈ. જાત જાતના લગ્નમાં ખાધું છે પણ આ ભોજન મને હંમેશ માટે યાદ રહી ગયું છે. એનું કારણ તો એક મોટું એ કે હું ત્યાં એકલી હતી જમવામાં. એને એકલી જવાનું પણ પાછું બીજું એક કારણ હતું કે જે લોકો લગ્નનું આમંત્રણ આપવા આવેલા ને એ લોકોએ એક નોટબુક સાથે લાવેલા ને મારી પાસે પેન લઈને સહી કરાવી કે લગ્નમાં એક જ જણ જમવા આવશે અમારા ઘરમાંથી. એ લોકોના તો મોં પડી ગયેલા ને આંખમાં આંસુ પણ હતા, પણ તો એ લોકોએ જબરદસ્તી મારી પાસે સહી કરાવી. મેં બહુ વિચાર કરીને પછી સહી કરી, કારણ કે મને પેલું ભોજન યાદ આવેલું કે સારું સારું ભોજન હશે તો જવું તો પડે જ ને. અમારા બેમાંથી કોઈ જઈ આવશે એટલે પછી મેં સહી કરી આપી. હવે મનમાં તો હું સમસમી ગયેલી ને બહુ ખોટું લાગેલું, પણ હું પહોંચી ગયેલી. મને શાંતિથી જમવાનું પસંદ એટલે હું તો મારી મેળે એક પછી કાઉન્ટર જોતી હતી ને આ બધી નવી વાનગી કેવી લાગતી હશે તેના વિચારમાં હતી કે અચાનક એક જૂની બેનપણી મળી ગઈ. મને જોતા તો એકદમ ખુશ થઈ ગઈ ને મારો હાથ પકડીને મને તરત જ સૂપના કાઉન્ટર પાસે લઈ ગઈ. હું તો ટમેટો સૂપ જાણીને પી લેત, પણ એણે તો મને એનું લાંબુ નામ કહ્યું, પછી એની આખી રેસીપી કહી. અરે હજી હું સ્વસ્થ થાઉં તે પેલા તે સૂપનો કટોરો ઘટ ઘટાવી ગઈ ને મારો હાથ પકડીને એને ખેંચ્યો.
એટલે મારે પણ સૂપનો વાટકો અડધો છોડીને ભાગવું પડ્યું. પછી વાતમાં ખબર પડી કે એ તો રોજ વાનગીની રીલ મૂકે છે ને કઈ ક્લાસ ચલાવે છે. ઓ બાપરે! હવે મારે એને પીછો છોડાવવા જેવું બી નહોતું, કઈ છૂટે એવું હતું જ નહીં. એ તો દરેક કાઉન્ટર પર ડીશ ભરે, થોડું ખાય, ટીકા ટિપ્પણ કરે, છાંડે ને મૂકીને ચાલવા માંડે. પછી તો હું ચાખીને મનમાં મમડાવીને ખુશ થતી વિચારું કે વાનગી કેટલી સરસ છે, આ મારી ખાવાની રીત છે, પણ આ પેલીની સાથે મારી પણ ગડબડ થઈ ગઈ. બીજી લઉં એટલામાં તેની ડીશ મુકાઈ જાય ને મારો હાથ ખેંચવા માંડે. મારે પણ એની જેમ અડધી ડીશ છોડવી પડી, છાંડવી પડી. મારી અકળામણ ક્યાં જોતી હતી. પછી તો મને બીક લાગવા માંડી. આની સાથે જો મને કોઈ જોશે ને તો મારી પણ ઇજ્જત જશે. એને મારો હાથ પકડી રાખેલો, એટલે મારાથી તો હાથ છોડીને પણ કશે જવાય નહીં. છેલ્લે આઈસ્ક્રીમ ખાધું, એની ઉપર પાછું પાન પણ ખાધું ને અમે લોકો વહેલા બહાર નીકળી ગયા. ભોજનની લાલચે એકલા ન જવાની મેં કસમ ખાધી. એક બાજુ લગ્ન સિઝન ચાલે ને બીજી બાજુ પાછું હમણાં તો વસ્તી ગણતરી ચાલે છે ગુજરાતમાં. એવો એક કાર્યક્રમ વર્ષો પહેલા થયેલો વસ્તી ગણતરીનો. મેં નક્કી કરેલું કે અમારા ઘરે જો કોઈ પણ આવશે ને તો હું એને બધા જવાબ સાચા જ આપી દઈશ. આપણે ખોટું બોલવાનું શું કામ? તમે જુઓ કે મેં બરાબર જવાબ આપેલા છે. એમને પૂછ્યું કે તમે લોકો ઘરમાં કેટલા જણ રહો છો? મેં કહ્યું કે ભાઈ અમારામાં તો બધા ઘરમાં જ રહેવાનો રિવાજ છે. મતલબ કે કોઈ ઘરની બહાર રહે, કોઈ અગાસીમાં રહે કે કોઈ પાડોશીને ત્યાં રહે એવું નથી અમારા ઘરમાં ભાઈ. મારા કહેવાનો મતલબ એમ કે ભાઈ તમારા ઘરમાં સભ્યોની સંખ્યા કેટલી? હા, એમ તો હાલ અમે 5 સભ્યો છીએ. કદાચ થોડા વર્ષ પછી થોડા છોકરાઓના લગ્ન થાય તો 5-6 બીજા વધી પણ જાય. એમ કરો ને 8-10 લખી મૂકો. કે તમારા ઘરમાં કેટલા રૂમ છે? 2 બેડરૂમ ને હોલ કિચન એવું કહેવાય, પણ તમે કોને રૂમમાં ગણો તે મને નથી ખબર. અમે થોડા દિવસો પછી 2 બાલ્કનીને પણ રૂમમાં કન્વર્ટ કરવાના છીએ. પછી પેસેજમાં પણ પાર્ટીશન કરી દઈશું. એટલે ત્યારે તમને નક્કી આંકડો જણાવશો તો ચાલશે. ઘરમાં બાથરૂમ ટોયલેટની વ્યવસ્થા છે? ભાઈ ક્યારના બોલો ને. તમારે જવું હોય તો સંકોચ નહીં કરતા. ભલે અમે ગામડામાં રહીએ પણ હવે તો ઘેર ઘેર બાથરૂમ ને શૌચાલયની વ્યવસ્થા છે. તમે એના વગરના ઘરમાં રહો છો? ગંદા પાણીના નિકાલની શી વ્યવસ્થા છે? આખા ગામમાં એક જ રીતે બધા પાણીનો નિકાલ કરે છે. ગામમાં ગટર છે, ત્યાંથી ગામની નદીમાં પાણી છોડવામાં આવે છે. તો એઠવાડના પાણીનો નિકાલ કઈ રીતે કરો? આ રસોડાની બારીમાંથી અથવા તો પાડોશીના વાડામાં જઈને નાખી આવે. તમારે ત્યાં સાયકલ, મોટરસાયકલ કે કાર છે? હોય તો સંખ્યા જણાવો. ભાઈ તમે અહીં શામાં આવ્યા? અમારે બધા વ્હીકલ બગડેલા છે. અમારા ઘરની બહારથી તમને રિક્ષા કે બસ મળી જશે. અમે કોઈને અમારા વાહન આપતા નથી. તમે વસ્તી ગણતરી કરો છો કે પછી ઘરમાં કેટલા વાહન છે, પંખા છે, ટ્યુબલાઇટ છે, વાસણ સ્ટીલના વાપરો કે પિત્તળના, બૂટ પહેરો તો મોજા પહેરો કે નહીં? આવા બધા સવાલો પૂછવાના છો? તમારા હાથમાં આટલો મોટો ચોપડો જોઈને મને વહેમ તો પડેલો જ કે તમે વસ્તી ગણતરી કરવા આવ્યા, તેમાં આટલા મોટા ચોપડાનું શું કામ? હવે પછી એ લોકો ભાગી જાય કે નહીં અમારા ઘરમાંથી? આજ સુધી અમારા ઘરમાં કોઈ વસ્તી ગણતરી કરવા આવ્યું નથી. મારા પતિ કહે છે કે હવે કોઈ આવશે પણ નહીં. 5 આમ કે તેમ શું ફરક પડવાનો? સરકાર તો જાત જાતના કાર્યક્રમો કરે, પણ પ્રજાનો સહકાર કેટલો મળે તે પણ જોવાનું ને. થોડા વર્ષો પહેલા ગુજરાત સરકારના ધ્યાનમાં આવેલું કે ભાઈ લોકોનું વાંચન ઘટી રહ્યું છે. એટલે વાંચે ગુજરાતના નામનો એક કાર્યક્રમ ચાલુ કરેલો અને ખૂબ પ્રચાર પણ પામેલો. પણ ફક્ત વાંચન પર જ ભાર આપ્યો તે મને ન ગમ્યું. મને થયું કે ખાય ગુજરાત રાખવાનું હતું. જ્યાં ને ત્યાં બધા ભવિષ્યમાં ખાતા જ દેખાશે. એટલે જો પ્રચાર કરીએ ને તો ભાઈ ગુજરાત તો ખાશે જ. તમારે જે કરવું હોય તો કરો. હવે ખાવાના પણ કેટલા બધા લોકો અર્થ કાઢશે, પણ એ ઠીક છે. એ બધા પોતપોતાના સ્વાર્થ સાધી લેશે તો ગુજરાતની જેમ બીજા રાજ્યો પણ ખાતા થઈ જશે. તો ખાશે ભારત થઈ જશે. જો કે દુનિયામાં તો ખરાબ દેખાય લોકો ભારત ખાતું થઈ જાય એટલે. તો પછી વાંચે ગુજરાત ચાલુ કર્યું, જાહેર કર્યું. હવે ગુજરાત તો પીવા માટે પણ બદનામ. પીએ ગુજરાત રાખે તો ચા, કોફી, શરબત કે હર્બલ ટી કોણ પીવાનું? એટલે એ સૂત્ર કેન્સલ થઈ ગયું. વાત કરી ગુજરાત એ લખ્યું હોત તો ચાલી જાય, કારણ કે લોકો એને પ્રેમથી વધાવવાના જ હતા. કહેવાની પણ જરૂર ન પડે કે વાત કરો, ને વાત સિવાય બીજી કોઈ વાત નહીં. વાતમાં બોલતા રહેવું કે શું વાત કરો છો, તમારી તો વાત ન થાય. પણ આ વાતવાળી વાત વાંચવા વાળાને મંજૂર નહીં, એટલે પછી એમણે રાખ્યું કે વાંચે ગુજરાત.
તો ઊંઘે ગુજરાત ચાલે કે નહીં? એકવાર જાગી ચૂકેલા ગુજરાતને ઊંઘવાનું કહેવાય તો પછી ઉઠાડવાનું ભારે પડી જાય. લોકોને સ્વાભાવિક છે કે આરામ વધારે વાલો હોય એટલે એકબીજાને સલાહ આપે, ભાઈ તું સુઈ રહેતો, હું પણ સુઈ જાઉં છું. હવે વાંચવા વાળાને ઊંઘ કેવી, એટલે વાંચે ગુજરાત જ રાખ્યું એ લોકોએ તો. એવું નાચે ગુજરાત, ગાય ગુજરાત, એવા સૂત્રો પણ ચાલી શકે. પણ જો વગર સૂત્રે લોકો એટલું નાચતા ગાતા હોય ને વાંચવાનું પણ બાજુ પર થઈ જતું હોય તો પછી વાંચવાની વાત જવા દેવાની કે નહીં? હવે એ બધી વાત આપણે બાજુ પર મૂકીએ ને સ્ત્રીઓની વાત કરીએ કે ભાઈ સ્ત્રીઓને શું ગમે. અસલ બધી જે મારી વાતોમાં લગભગ વર્ષો પહેલાની વાતો આવશે, કારણ કે ત્યારે બધું લખેલું ને ઘણું ખરું બધા રિવાજો ધીરે 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 ઓછા થતા ગયા, બધા કામ ઓછું થતું ગયું, સ્ત્રીઓનો ફેરફાર ઘણા આવી ગયા પરિવારમાં પણ. હવે સ્ત્રીઓને શું ગમે કે એમના પરિવારમાં શું થાય તેની વાતો કરીએ. એક જમાનામાં સ્ત્રીઓ માર્ચ મહિનો પૂરો થતા કેરીની રાહ જોવા માંડતી અને અથાણા પાપડની તૈયારીમાં બહોરી બનીને ચારે દિશામાં ફરી વળતી. મને જો કોઈ સામે મળી જાય ને પૂછું એ તમારો છૂંદો થઈ ગયો, તો બિચારી અર્થ સમજ્યા વગર એની ધૂનમાં કહેતી, ક્યાં અત્યારમાં છૂંદો, તો પછી તમારી કટકી થઈ ગઈ? ના રે ના, હજી તો બજારમાં સસ્તી ને સારી કેરી આવી જ નથી. ક્યારે થશે મારો છૂંદો ને કટકી? હવે જેને પોતાનો છૂંદો અને કટકી કરવાનો શોખ હોય તેને કોણ રોકી શકે? ઘણી સ્ત્રીઓનું તો અથાણું પણ બહુ સરસ થાય. જાત જાતની મસાલેદાર ચટણી તો એમની જ, એટલી હળિયાપાટી કરીને ભેજાનું દહીં કરીને ટાંટિયાની કઢી કરીને આ સ્ત્રીઓ પોતાનો છૂંદો અને કટકી કરી નાખે. આપણી ગુજરાતી ભાષા મને ગમવાનું કારણ એ પણ ખરું કે બધી વાતો અધ્યાહારમાં જ ચાલે. તમારી સિઝન ભરાઈ ગઈ? આ ફક્ત ગુજરાતીઓમાં જ પૂછાય, એનો અર્થ પણ સ્ત્રીઓ સમજી જાય. આ હિસાબે જોવા જઈએ તો સ્ત્રીઓના પાપડ પાપડી થાય, એમની વેફર થાય, કાતરી પડે, છીણ થાય, ચકરી થાય, વળી મુકાય ને એમની સેવ પણ પડે. બધું થતા સુધીમાં એમનો ડૂચો પણ નીકળી જાય. છેલ્લું બાકી હોય તો મુરબ્બા થાય ને રસ કાઢતા કસ તો રોજ નીકળે. આ બધું ખાવાના ચટાકા કરનાર પુરુષોમાંથી કોણ જાણે કેટલાક પોતાના ઘરમાં મદદ કરતા હશે. કોઈ દિવસ આપણે પુરુષોને સાંભળ્યા કે તમારો છૂંદો થઈ ગયો, તમારી કટકી થઈ ગઈ, તમારી સિઝન ભરાઈ ગઈ? જો ભવિષ્યમાં કોઈ સ્ત્રી એમ કહેતી થઈ જશે કે તમારા ભાઈનો છૂંદો થઈ ગયો, અથવા ભાઈઓ સામે મળશે અને પૂછશે કે તમારો છૂંદો થઈ ગયો, તો એવું થશે તો એક જમાનો આખો બદલાઈ જશે. પણ જમાનો બદલાવા સાથે ઘણા બધા રિવાજો નાબૂદ થઈ ગયા. એ બહુ આનંદની વાત છે જોકે, પણ અસલ જે બધા રિવાજો હતા ને ઘણા, તેમાં એક રિવાજ એવો પણ હતો કે કોઈ ગુજરી જાય તેની પાછળ વાસણ વેચાતા એમની યાદમાં. તો એ રિવાજોની વાત આજે કરવાની બહુ મજા આવે. એક દિવસ મને વિચાર આવ્યો કે મારા ગયા પછી હું બધાને યાદ રહેવી જોઈએ એવું હું કેમ ઈચ્છું. પણ મારે ન ઈચ્છવું જોઈએ, પણ તો પણ બધાને એમ થાય કે ભાઈ મારી યાદ તો રહેવી જોઈએ. તો એટલા ખાતર પણ કોઈએ તો વાસણ વેચવું જોઈએ ને, તો એ શું કરશે? એટલે મેં મારા પતિને કહ્યું કે મારા ગયા પછી તમે વાસણ વેચજો. હા, તો પેલા તું જાતો ખરી? એ તો જઈશ જ, પણ તમે મારા ગયા પછી વાસણ વેચજો. ના ના, હું તો પેંડા વેચીશ. મને ખાતરી કે તમે પેંડા જ વેચશો, તમને તો શાંતિ ને. જો તારા જન્મ વખતે જલેબી વેચાયો છે ને, તો ગયા પછી પેંડા વેચવામાં શું વાંધો? સુધારો ગણાય. અરે ગાંડા ગણાશો એના કરતા હું કહું તેમ કરજો. એ તારા ગયા પછી પણ મારે તારું કઈલું કરવાનું? ટોણા મારવાના બાજુ મૂકો ને કહો કે તારા ગયા પછી હું વાસણ વેચીશ. જોતા રહી જાય એવા પાછા. અરે એવા વાસણ આપીશ કે તારી સાથે લોકો મને પણ યાદ કરે. જેમ તાજમહેલ સાથે શાહજહાંની યાદ છે ને તેમ. ઓહો હો, એક વાસણમાં શાહજહાં બનવાના? તમારી હેસિયત તો જુઓ. તો તું જ કહે કે હું શું કરું? અરે આટલા વર્ષોમાં બહુ બધા વાસણ આવ્યા છે, તો લઈને થોડું બેસી રહેવાશે કઈ. એટલે મારાથી તમે શરૂઆત કરી દેજો, સારું દેખાય. તમને તો કઈ સમજ પડે નહીં, એટલે આગળથી જે હું નક્કી કરી જાઉં ને તે વાસણ આપજો. અરે વાસણને બદલે એવી કોઈ વસ્તુ આપે તો ચાલે કે નહીં, કે જે રોજ કામ આવે? હેર બ્રશ, ટૂથબ્રશ, અરીસો. હે ભગવાન, તમે તમારું નામ બોલશો. સસ્તું નથી આપવું, વટ પાડવો છે? તો મોબાઈલ, ઘડિયાળ, પરફ્યુમ. હા ભાઈ હા, તમારું ચાલે ને તો તમે મારી પાછળ બધી બેસણા સ્ત્રીઓને 1 ગ્રામ ગોલ્ડની જ્વેલરી આપો, સાડી આપો, પાર્લરનું બિલ આપો. એવા છો.
ભાઈ તું કઈ બોલતી નથી અને હું બોલું તો વિરોધ કરે છે. એના કરતા હું એમ કહી દઈશ કે છેલ્લે સુધી અમારા બેનો એકમત ન થયો એટલે વાસણ વેચી શકાયા નથી, તો બેનો માફ કરજો. હવે ઘણા બધા રિવાજો નીકળી ગયા જેનો કોઈ અર્થ નહોતો. લટકામાં ઘણા નવા રિવાજો આવ્યા જેનો પણ કોઈ અર્થ તો નથી જ, પણ આપણાથી શું થાય. રિવાજોની જેમ મહેમાનો, તમને બધાને અનુભવ હશે જ. મહેમાનો પણ ઘણી વાર લાગે કે આપણને કેવા મહેમાન જોઈએ છે, જો આપણને જાહેરાત આપીને આપણે મેળવી શકાતા હોય તો કેટલું સારું. કેવી જાહેરાત આપવી જોઈએ? મહેમાન જોઈએ છે. સ્માર્ટ, હેન્ડસમ, જ્ઞાતિબાદ નથી, સાથે સ્માર્ટ, બ્યુટીફુલ હાઉસ વાળા હોય ને એટલે બહુ ધામા પણ ન નાખે. કોઈ બીજા મહેમાન જોઈએ છે, અઠવાડિયા માટે જ જોઈએ છે ખાલી, જે ખાવા પીવામાં વર્ણાકી ન કરે. સવાર સાંજ ચા નાસ્તો જમવાનું મળશે. બધા ઉઠે ને તેની પેલા નાઈ ધોઈને પરવારી જવું, કપડાં ધોઈ કાઢવા પોતાના, વાસણ પણ સાફ કરી લેવા. એ શરતે આવું. અમારે ત્યાંના કામવાળી બેનને મહેમાન પસંદ નથી. બાળકોની જવાબદારી, તમારા બાળકોની જવાબદારી તમારી રહેશે. જે નુકસાન કરતા જશે તે ભરતા જજો. હજી એક બીજા મહેમાન જોઈએ છે. અથાણા પાપડની સિઝનમાં મહેનતુ બહેનો આવકારે છે. રહેવા જમવાની સગવડ સાથે રાત્રે ટીવી જોવા મળશે. 8 દિવસમાં બોરિયા બિસ્તરા ઉચકી લેવા. ટીવી જોવાના શોખીન ઉંમરલાયક મહેમાનો આવકારે છે. ટીવી જોતી વખતે જ એમને ચા નાસ્તો જમવાનું આપી દેવાશે. શરત ફક્ત એટલી કે ટીવી જોવા સિવાય એમણે ઘરમાં આટા મારવા નહીં, બધે ડાફા મારવા નહીં, કોઈને કંઈ કહેવું નહીં, સલાહો આપવી નહીં, કોઈની વાતચીતમાં રસ લેવો નહીં. 15-20 દિવસ રહેવું હશે તો રહેવાશે, રહી શકાશે. બીજા એક મહેમાન છે જે પોતે સમજે નહીં પણ સામેના લોકોને ત્રાસ લાગે, એટલે મોબાઈલ વગરના મહેમાન આવકારે છે. જેમની સાથે અમે થોડી વાતો કરી શકીએ, આરામથી રહી શકીએ. 24 કલાક મોબાઈલ લઈને ફરતા મશીનનું અમારા ઘરમાં કોઈ કામ નથી. જે લખોટી, કેરમ, અંતકડી રમે, ફરવાના શોખીન હશે તેમણે તરત અરજી કરવી. બાળકોને વાર્તા કહી શકે, કવિતા, જોડકણા, ઉખાણા શીખવી શકે, રમતો રમાડી શકે, રીતભાત શીખવી શકે અને ખાતા શીખવી શકે તેવા વડીલો જોઈએ છે. અમે આ વેકેશનમાં કશે જવાના નથી, આખું વેકેશન અમારે ત્યાં આવી શકે એવા મહેમાને ફોન કરવો. આ બધી વાતો તો ચાલ્યા કરે. એટલે આપણને અનુભવ છે ને આવા બધા મહેમાનોનો, ને કદાચ આપણે પણ એવા મહેમાન બન્યા હોઈશું. આપણે થોડા આપણે જોવાની આપણી જાતને કે ભાઈ આપણે કેવા મહેમાન છે. તો વચ્ચે થોડો બ્રેક લઉં એટલે કેવી રીતના કે આપણે થોડા વિષયો પરથી હું મારી પોતાની વાત પર આવું કે હું લેખક કેવી રીતે બની, હાસ્ય લેખક કેવી રીતે બની. કારણ કે આ લપ્પન છપ્પન કરે તો મેં પહેલા જ કહ્યું કે મારી લપ્પન છપ્પન પણ થોડી કરીશ. તો હાસ્ય લેખક જ્યારે બનવાની હું કોશિશ કરતી હતી, એટલે કે તૈયારી કરતી હતી ને પરીક્ષા આપતી હતી, એકડે આપણે ભણતી હતી એમ કહેવાય, ત્યારે ફક્ત મોટા હાસ્ય લેખકની, એક મોટા હાસ્ય લેખકની ઓળખાણને લીધે મને ભરૂચના એક કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું, મોકો મળ્યો. એ મોટા લેખક સાથે બધું સ્ટેજ પર બેસાડાય, પછી બોલાય, નામ બોલાય ને, તો મારા નામનો ઉલ્લેખ પણ જાણીતા લેખક તરીકે થયો. હું તો ધન્ય થઈ ગઈ. હા, હજુ તો હું કંઈ લખ્યું બી નથી ને મારું નામ મોટા લેખકમાં આવી ગયું. ચાલો, શરૂઆત તો થઈ. કાર્યક્રમ પત્યો ને સૌ પેલા લેખકને આગળ પાછળ, મને તો કોણ ઓળખે, એટલે મારી આગળ પાછળ તો કોઈ આવ્યું નહીં. હું એકલી ઉભેલી. એ બધામાં એટલે ડોક્ટરોનો કાર્યક્રમ હતો, બધા સજોડાવેલા. તેમાંથી એક ડોક્ટર પત્ની જે મારાથી અંજાઈ બહુ ગયેલા, ખબર નહીં કેમ. તો તેમણે આવીને મને ધન્ય કરતા એક સરસ સવાલ પૂછ્યો કે તમે હાઉસવાઈફ છો, લખો પણ છો, કેવી રીતે બધું મેનેજ કરો? મેં તો એ સાંભળીને સીધી આકાશમાં છલાંગ લગાવી કે વાહ વાહ, આ તો વટ પડી ગયો, પહેલા જ વારમાં તો વટ પડી ગયો.
પછી પાછી નીચે આવી નહીં તો પેલા બેનને એમ થયું હતા કે આ બેન ક્યાં ઉડી ગયા. પણ ત્યારે હું બધી મેં મોટી મોટી 2-4 વાતો મૂકી દીધી કે હું તો આમ કરું ને તેમ કરું ને ગપ્પા મારી દીધા. પછી એ પછી એક લેખ બન્યો કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. એટલે આપણે લેખક બનવું હોય મતલબ આપણે એટલે મારે લેખક બનવું હતું એટલે મારે કંઈક ખોવું તો પડે ને. તો મેં શું ખોયું એટલા વર્ષોમાં? એક ચમચી મેળવણ મેળવવાની સામે એક વાટકી સાકર ગુમાઈ ગઈ, એટલે મતલબ ગઈ. લેખના મની ઓર્ડર મેળવવામાં કેટલી વાર મેં પેન આપી દીધી કોને, પેલા પોસ્ટમેનને. પંચાયતની મજા લેવા બેસતા ને તો તેમાં ટાઈમ કેટલો જતો કઈ ખબર જ નહીં પડતી. લેખક બનવા માટે મારી રાતોની ઊંઘ ગઈ, ઊંઘ બહુ મેં ઉડાવી ને દિલનું ચેન પણ મારું બહુ ગયું. ને એક વખત તો સમય કરતા વધુ બોલવા ગઈ ને તો મારા બધા શ્રોતા પછી જોયું તો બધા જતા રહેલા. એટલે ભૂતકાળમાં કેટલાય મહાન લોકો થઈ ગયા, જે લોકો ફક્ત એમના સ્વભાવને કારણે મહાન બનેલા. કારણ કે એમનો સ્વભાવ બહુ જ ટચી કહેવાય ને, એકદમ આળો. કોઈ કંઈ કહે એટલે ખોટું લાગી જાય. મારો સ્વભાવ પણ એવો જ હતો, કદાચ છે. એટલે મહાન તો નહીં પણ લેખિકા બનવાના રસ્તે હું નીકળી પડી. હવે આમાં બોલતા બોલતા હું સુરતી તરફ, એટલે કે સુરતી નહીં પણ સુરતી બોલી તરફ હું રસી જાઉં તો તમે સમજી લેજો. નીકળી પડેલી એમ કહી શકાય. જો 2-3 લોકોના ટોણાએ મને ઉશ્કેરી નહીં હોતે અથવા મેં એમને માફ કરી દીધા હોતે તો હું લેખિકા નહીં હોતે. એમાંથી એક બેનનો આભાર જિંદગીભર માનું, જેણે મને એમ કહેલું કે તમારું લખાણ તો કચરા ટોપલીમાં જાય. કેટલું સરસ એને ટિપ્પણી આપેલી. મારી 10 થી 20 વર્ષની ઉંમર કદાચ સુવર્ણકાળ હતો. કારણ કે મારા પપ્પા ને વાંચનનો બહુ શોખ, ફિલ્મ, નાટક, સંગીત બધા જ એમ શોખ એમને હતા. તો એ અમને બાળકોને એ સંસ્કાર એમાં મળ્યા. ને સંગીતના શોખથી એક આખી નવી દુનિયાનો અનુભવ થઈ ગયો. અમારો ખજાનો બની ગયો. એટલે એ નાનપણથી પેલી આર.આર. શેઠની દુકાનમાં જતા. નાના પેલા બકોર પટેલ પુસ્તકો ને બધા નાના બાળકોની વાર્તાના પુસ્તકો લેતા, વાંચતા, બધા ભાઈ બહેનો અમે વાંચતા. પછી ચર્ચગેટ સ્ટેશન ઉપર બુક સ્ટોલ, જે A.H. વ્હીલરનો એક બુક સ્ટોલ. હવે તો બુક સ્ટોલ પર બીજું પરચુરણ વસ્તુ મળતી થઈ ગઈ, પણ ત્યાં તો ફક્ત પુસ્તકો. તો એ બધું આવતું. અને રિધમ હાઉસ જતા, ત્યાં પેલી રેકોર્ડ હતી, એટલે ઘરમાં સંગીત સતત. તો એ બધા શોખ કેળવાયા. એને મને આજ સુધી સભર રાખી છે. એ વર્ષોમાં બધી ફિલ્મો અને બધા નાટકો જોતા, એટલે વધારેલા શોખ થયા. બધા મેગેઝિન વાંચતા, હિન્દી પણ વાંચતા. જેટલી નોવેલ્સ બહાર પડતી તે બધી ઘરમાં આવતી, બધા લોકો વાંચતા. હવે બધા વાંચતા પણ એમાં લેખક હું બની, ને બાકીના જે બધા ભાઈ બહેન ને બધા હતા તે બધા મારા વિવેચક બની ગયા. તો લેખકના સિક્કાને હજુ વાર હતી. એમ તો પાછા મારામાં લેખક બનવાના ગુણ કે અવગુણ જે કહેવાય તે પહેલેથી. એટલે મેં 16મે વર્ષે એક વાર્તા લખેલી. ત્યારે એક સવિતા મેગેઝિન આવતું, તો એમણે ત્યાં મોકલી. તો અંત બદલેલો હોય એમ કરીને પણ આ શબ્દો મને હંમેશા માટે ખૂબ હિંમત આપી છે. મારું ઘડતર કર્યું છે ને કહું તો ચાલે. દુઃખ એ વાતનું કે તે સમયે ટેલેન્ટ પારખનાર કોઈ નહોતું, એટલે ભણવાની ઉંમરે લેખક ના બનાય. ભણતર ને જીવનના ઘડતર પાછળ પછી તો સંસાર ચક્ર ચાલ્યું, ઘૂમતી રહી. એમ ત્યારે ખબર પડી કે મારે લખવું હોય ને તો મારે વનમાં જવું પડશે. એટલે 50ની આજુબાજુ આવી ત્યારે પછી સિરિયસલી કહેવાય તેવું લખવાનું ભણતર ચાલુ કર્યું. એટલે કારણ કે વાંચનનો શોખ હતો, પેલો જે લેખકનો આત્મા હતો ને તે હજી જીવતો હતો. તો લખવાનું, લખેલું વાંચવાનું, ન ગમે તો દુઃખી દિલે ફાડવાનું, ફરી લખવાનું, કવર રવાના કરવાનું, એ જાણે જીવન મંત્ર બની ગયો. 2000ની સાલમાં અખંડ આનંદમાં પહેલો લેખ છપાયો ને પૂછવા, મારી ખુશીનો પાર નહીં. પછી એક લેખક બની નથી, એટલે પાછું લખીને બધે મોકલવાનું ચાલુ કર્યું. પણ એમ કે લેખક બનાય, સતત સભાર પર ધીરજનો ગુણ કેળવાયો. આવું તો થાય.
થયા કરે, મગજ નહીં ગુમાવવાનું, દુઃખી નહીં થવાનું. એટલે પછી રાતોના ઉજાગરા શરૂ કર્યા, ઝપકીને જાગી જતી, આખો દિવસ લેખના વિચારો. પતિએ તો ભુવાને જ્યોતિષને બોલાવવાની તૈયારી કરવા માંડેલી, પણ બાળકો બરાબર મને સાથ આપ્યો. મમ્મી, પરદેશના લેખકોના 500-700 લેખો પાછા આવેલા, ત્યારે લોકો મોટા લેખક બનેલા. એ મને તો આમ તો સાચું માની ગયેલી. મને હાશ થતી, હાશ, હજી તો મારો આંકડો બહુ નાનો છે, મંડી રહો. પતિ એક જ વાત કરતા, એ જો આટલી બધી મહેનત ભણવામાં કરી હોત ને તો આખા ભારતમાં તારો પહેલો નંબર આવતે. હવે એ જ નામ ઉપર જેમ જેમ લેખ પરત આવતા, મને પણ પછી આવી ગયું જોશ, એવું બતાવી આપું, મારા પતિને પણ લેખક બંને બતાવી આપું. એટલે હું વધારે હાસ્ય લેખોનો અભ્યાસ મેં કરવા માંડ્યો. લેખની માંડણી, ગૂંથણી, અંત બધે જ જોયા જ કરતી. પછી પરિણામ આવ્યું તો એટલું સરસ પરિણામ આવ્યું કે કુમારનો એક હાસ્યાંક બહાર પડ્યો અને શબ્દ સૃષ્ટિનો નારી લેખન વિશેષાંક બહાર પડ્યો. તો એ બંનેમાં મારા લેખ આવ્યા. પણ એક ચમત્કાર બીજો શું થયો કે બંને લેખ સાસુના હતા. હવે નવાઈ લાગવા જેવું કઈ નહીં, કારણ કે 20 વર્ષની ઉંમરે લગ્ન થયા પછી સીધા સાસરામાં જે બધા પ્રસંગો બને, અનુભવો થાય, બધા છોકરી, કોઈ પણ છોકરી માટે નવા જ અનુભવો હોય ને. કોઈ દિવસ આવું બધું કઈ જોયું ન હોય, અનુભવ્યું ન હોય, એટલે એને કાયમ માટે બધા સારા ખરાબ બધા પ્રસંગો યાદ રહી જાય. તો એ બધું વર્ષો પછી મને આ લેખક બનવામાં કામ આવ્યું. હવે મેં વાર્તા તરીકે ના લખ્યું, પણ ખબર નહીં કેમ હાસ્ય લેખ ચાલુ કર્યા ને હાસ્યમાં બધું લખ્યું, તો એમાં સાસુના લેખ આવી તે 2 લખ્યા. તો એક લેખ હતો રસોડાની રાણી, અને એનું જે ટેગલાઈન કહેવાય તે હતી કે દરેક સફળ સાસુની પાછળ એક કામગરી વહુ હોય છે. એ કેટલું સાચું છે. એ કુમારનો લેખ જે હતો ને તે સાસુજીના ચોકઠા વિશે હતો. એ મને પહેલેથી ખબર હોત તો, પહેલેથી મને ખબર નહીં કે મારા સાસુજીને ચોકઠું છે. એ હોય તો ઘણાને હોય, બધાનું કઈ એનો કોઈ સવાલ નહીં, પણ એ ચોકઠું ધોવાનું કામ મારા માટે, મારા ભાગે આવેલું. મેં તો કોઈ ચોકઠું જોયેલું નહીં ને સીધું ડબ્બી ખોલીને ચોકઠું હાથમાં પકડી લેવાનું, એટલે તો કેટલું બધું ધ્રુજારી વાળું કામ કોઈ છોકરી માટે હોય તે તમે વિચારી શકો. એટલે મેં તો પહેલે દિવસે ત્યારે પડી ગયેલું પિક્ચર કે પછી આ લખ્યું ત્યારે મેં હવે તો બહુ બધા અનુભવ થયા ને. એમાં સ્વાભાવિક છે કે વહુની ઉપર સાસુનો જ પેલો પ્રભાવ વધારે રહે, એટલે બધા એની બધી વાતો ને બધું હોય, તેમાં અલગ પ્રસંગો કરીને લખેલ. બહુ મજા પણ બહુ આવી. મને ઘણા કીધું કે આ તમારા સાસુના લેખ તમારા પતિ તમને પરવાનગી આપે છે. મેં કીધું એમાં પરવાનગીનો એમને ખબર છે, એમને હાસ્ય સમજ પડે છે, કારણ કે હું એમને જે ટોણા મારું ને તે સમજે છે. એટલે પછી ચાલ્યા કર્યું. હવે સાસુના લેખો ભાઈ મારા અનુભવ લખેલા, પણ લેખ જાહેર થયા પછી બધી વહુઓને એવું લાગવા માંડ્યું કે આ તો મારી સાસુની વાત, સાસુઓ છૂટક જોવા મળે છે ખરી. એના મૂળ નખાયેલા નવનીત સમર્પણના લેખમાંથી, આ મારી વાતો હવે પૂરી થવા આવી છે તો તમને થશે કે આ તો લાગી. નવનીત સમર્પણના લેખમાંથી સાભાર સ્વીકારનો દોર શરૂ થયેલો ત્યારે ફક્ત નવનીતમાં લેખ નતો છપાયો, મને જરાક મનમાં ચર્ચરતું કે ભાઈ આમાં તો એક આવો જોઈએ લેખ. દર મહિને હું એટલું ધમાકેદાર ચાલુ હતું ને, સાચું ખોટું બધું લખવાનું, એટલે દર મહિને 2 લાખ પાછા લાવવાનું છે, એટલે પેલા 2 લાખ પાછા એને જ આપી દેતી કે ભાઈ આ તું લેતો જા. 2-4 વર્ષ કદાચ નીકળી હશે. કંટાળીને આખરી બીજું તો કોઈ નહીં, પણ મારી દાઢ હતી ને તેને પોતાનું બલિદાન આપી દીધું કે ભાઈ તમારો લેખ છપાય એટલા માટે હું બલિદાન આપું છું. અને દાંત પડાવવાનો લહાવો એક લેખ સ્વીકાર્યો, તો પત્રતંત્રીનો આવ્યો ત્યારે દાંતનું દુઃખ ભૂલી ગઈ. દાંતની પાછળ પછી તો પેટના ડોક્ટરના, દિલના ડોક્ટરના, આંખના ડોક્ટરના અનુભવો છપાયા. પછી તો તંત્રી દીપકભાઈને પણ એમ થયું કે આવા બીજા લેખો આપણે ભેગા કરીને પુસ્તક કરીએ.
પણ દર વખતે કોણ માંદું પડે એવી રીતે, એટલે પછી જાત વગરની જાત્રા ખોટી. મેં પછી લખ્યા નહીં કે વધારે, પણ ઘણા વર્ષો પછી આ મારું પુસ્તક થયું કરું, કેરી ઓન પેશન્ટ. હવે આટલા વર્ષોમાં એ લેખો લખવામાં મને સહાય કોણે કરી? તો મારે હોસ્પિટલમાં ઘણી વાર રહેવું પડતું. મારા મા બાપની સાથે પણ છૂટક રહી, અને મારા પતિએ પણ મને ઘણા બધા ડોક્ટરોની મુલાકાત કરાવી. સ્પેશિયાલિસ્ટ ખાસ કરીને આજે અહીંયા દુખે, કાલે આ થયું, કાલે પેલું થયું, એમ કરીને મને એમણે ઘણા બધા ડોક્ટરો સાથે ઓળખાણ કરાવી. એક પુસ્તક થઈ ગયું. પછી મેં મારા મન પર કાબુ રાખ્યો કે હવે મારે કઈ લખવું નથી. એક પુસ્તક થઈ ગયું, બહુ છે. છેલ્લે હોસ્પિટલમાં ગઈ ત્યારે લિફ્ટની સામે બેસી રહેતી. ડોક્ટરો અને નર્સ ને બધા તરફથી તમે મોં ફેરવી લીધેલું કે મારે કઈ લખવું નથી, પણ લિફ્ટમાંથી જતા આવતા લોકોને જોવામાં નાનકડી 5-7 વાર્તાઓ મેં લખી કાઢી. થોડા વર્ષોથી ફેસબુક પર હોવાના પણ ફાયદા થયા. ઘણા બધા લોકો મળ્યા. કદાચ કોકિલાબેન પણ મને ફેસબુક પર જ મળી ગયા. 2 એવા મિત્રો મળ્યા કે જેમણે મને સતત લખતી રાખી. અંકિત દેસાઈ કરીને છે, એક લેખક બહુ જાણીતા છે. એ મારી પાસે એમણે જબરદસ્તી વાર્તાની કોલમ લખાવી. તો મેં 250 વાર્તા લખી, પણ પછી બંધ કરી દીધી. મયુર પટેલ છે વલસાડના, એમણે 2 કોલમ લખાવી, અજબ ગજબ દુનિયા અને દુનિયાની અજબ ઇમારતો. એ ગુજરાત ગાર્ડનમાં આવતી. હવે એ બધામાં હાસ્ય હોય નહીં, પણ એમાં મારે મારી રીતે ઉમેરીને લખવાનું હતું. બરાબર, એમ સતત ચાલુ રહ્યું લખવાનું. પછી તો કોઈ પણ આવા ક્ષેત્રમાં જઈએ એટલે એમ આપણી ઈચ્છા એમ થાય કે ભાઈ એક ડગલું આગળ જઈએ. તો મને પણ થયું કે ભાઈ આમાં લખ્યું, મેગેઝિનમાં આવ્યું, ને પેલા ન્યૂઝપેપરમાં આવે છે. તો ચિત્રલેખન અભિયાન 2 મેગેઝિન એવા છે કે જે બધે જાય છે ને બહુ જાણીતા છે. તો એમાં 2માંથી એકાદમાં મારી કોલમ ચાલે તો બહુ સારું. એ મારી ઈચ્છા પૂરી થઈ ને અભિયાનમાં 3 વર્ષ મારી કોલમ ચાલી. હવે પ્રવાસ લેખનની વાત કરું તો એક ધારી આપણી ચાલતી જિંદગી હોય ને તેમાં પ્રવાસનો અને પ્રવાસ લેખનનો પ્રવેશ કરાવ્યો સિંગાપોરે. મને પ્રવાસ લેખનનો કોઈ અનુભવ નહોતો, ફક્ત હાસ્યની કોલમ ચાલતી હતી 56. તો એમાં વચ્ચે આવું સિંગાપોર જવાનું થયું. એટલે મને થયું કે હવે તો શું કરું ભાઈ, પ્રવાસના લેખવામાં તો બધું આવશે અનુભવો. મેં તંત્રી તરુણભાઈ દત્તાણીને પૂછ્યું, તો એમણે હા પાડી કે ચાલવા દો. અને એમાં પ્રવાસ અને હાસ્યનું ત્યારથી શરૂઆત થઈ ગઈ. તો સિંગાપોર પ્રવાસ મારો પહેલો, અને ત્યાર પછી ચાલુ રહ્યા. અને પછી ત્યારે મારે ઘણી વાર એવું પેલું થતું ને, તેના લીધે મને ફાયદો કેમ થયો, મારા મનમાં જરા કેમ પેલું આવી જાય હોશિયારી કે ભાઈ મને વેમ પણ ખરો કે આવું તો મારથી લખાય. કોઈનું કંઈ જોવું ને એટલે આવું તો મારથી થાય, આવું તો મારથી લખાય. એ બધામાં પછી લખાય તો નહીં, પણ ત્યાર પછી ધીરે ધીરે બધું અભ્યાસ ને વાંચન ને મહેનત ને બધામાં પછી ચાલુ થાય. તો સિંગાપોર જવાનું થયેલું ને, તો દીકરા બહુ નોકરીને કારણે ફક્ત શનિ રવિ મારી સાથે ફરવા આવતા. બાકીના દિવસો મારે એકલા ફરવું પડતું. ત્યાં ચોર ને માવલીની બીક નહોતી, એટલું સારું હતું. તો હું બેફિકરાઈથી આરામથી શહેરમાં ફરેલી. 2 મહિના દરમિયાન એટલા બધા અનુભવો અને ગોટાળા થયા કે જેનું આખું પુસ્તક બની ગયું. ચાલતા ચાલતા સિંગાપોર. હવે એ સમયે લોકસત્તા, હા, હવે પાછા આપણે લેખ તરફ આવીએ તો હોસ્પિટલના લેખોના 2-3 મેં તમને જણાવું. એક સવાલ છે, ક્યાં છો? મોબાઈલ જ્યારથી આવ્યો ને ત્યારથી લોકો પહેલા કઈ લેન્ડલાઈન હતો જ્યારે ફોન, કે જ્યારે ટપાલનો જમાનો હતો ત્યારે કોઈ એમ ખાસ કાગળ લખીને કોઈને પૂછતું નહીં કે ભાઈ તમે ક્યાં છો. પણ જ્યારથી મોબાઈલ આવ્યા છે ને ત્યારથી પહેલો સવાલ લોકો આજ પૂછે, ક્યાં છો? ખબર નહીં એનું કારણ, પણ લોકોને જાણવું હોય કે શું, ચટપટી બહુ હોય એટલે કુતૂહલ વૃત્તિ. તો મોટે ભાગે એમને સામેની વ્યક્તિનું કંઈ કામ ના હોય, પણ આદતથી જ પૂછે કે ક્યાં છો. ભલે પૂછે બિચારા, પણ એના જવાબો બહુ મજા આવે તેવા હોય. જુઓ તમે હવે જુદા જુદા જવાબો. હું હમણાં રસ્તા પર છું. અરે રે, બિચારા મોબાઈલને લીધે રસ્તા પર આવી ગયા. અરે તમે રસ્તા પર છો તો ફોન કેમ લીધો? કોઈ વાહનની હડફટે આવી જશો ને, ફોન કટ કરો પહેલા. બીજો ફોન, ક્યાં છો? હું હમણાં બહાર છું. ભાઈ
બહાર એટલે ઘરની બહાર કે ઓફિસની બહાર, કે પરદેશ ગયા છો, કે કશે પુરાઈ ગયેલા, કે બહાર નીકળ્યા? ત્રીજો જવાબ તો રોજનો જ થયો, ભાઈ હું ટ્રાફિકમાં છું. તો હે ટ્રાફિકમાં એટલે ટ્રાફિકમાં ઊભા છો કે અટવાયા છો? રસ્તો ક્રોસ કરીને ન જુઓ છો? ગાડી ડ્રાઈવ કરો છો કે ટેક્સીમાં છો? ગાડીમાં બેઠા બેઠા શહેરના ટ્રાફિકને કે પોલીસને જુઓ છો કે ગાળો આપો છો? ઠીક, ત્યારે ટ્રાફિકમાંથી નીકળો તો ફોન કરજો. સારામાં સારો જવાબ હોય એકદમ ટેન્શન વગરનો, મીટિંગમાં છું પછી ફોન કરો, અથવા પછી ફોન કરું. આ જવાબ એકદમ ભારે હોય, એટલે કે બહુ ભારમાં બોલાયેલો હોય. મીટિંગમાં એટલે સાહેબ સાથે મીટિંગમાં હોય એવું સમજી લેવું. જ્યાં સુધી ફોન ન કરે ત્યાં સુધી ડિસ્ટર્બ ન કરતા. ત્યાંનું વાતાવરણ પણ ભારે કમ હોઈ શકે. વાતાવરણ ભારે ન હોત તો ફોન લઈ ન લેત. અરે એકાદ મેસેજ કરી દેત. ખેર, જાણ્યા વગર ગુસ્સે નહીં થવાનું. દિલના ધબકારા વધારી દે એવો જો કોઈ જવાબ હોય તો હું હમણાં હોસ્પિટલમાં છું. આપણે પૂછે ને કોઈને ક્યાં છો, હું હમણાં હોસ્પિટલમાં છું એમ જો કોઈ કહે ને, એકદમ હવા બંધ થઈ જાય બધાની. આ સાંભળીને ભલભલા ટેન્શનમાં આવી જાય. પણ હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં બધા આવું કહેતા હોય તે થોડું કોઈને ખબર હોય. અરે અચાનક શું થઈ ગયું? હજી ગઈકાલે તો તમે મારી પાસે 10,000 લઈ ગયા ને આજે હોસ્પિટલ પણ પહોંચી ગયા. ભાઈ આટલું બધું ટેન્શન રખાય? ભલામણ પૈસા ક્યાં નસી જવાના હતા. મારાથી કઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ મારો ઈરાદો બિલકુલ એવો નહોતો. ચાલો બોલો તો કઈ હોસ્પિટલમાંથી હું હમણાં જ આવ્યો. ભાઈ પહેલા તમે તમારી તબિયત સાચવો. જોયું ને, હવે સાચું કહીને કઈ પૈસા વાળવાની ઉતાવળ કરવા જેવી નથી. પૈસા ક્યાં નસી જવાના, અપાશે, વાપરો તમે તમારે. હોસ્પિટલમાં બીજો કેસ જોઈએ. ભાઈ હમણાં હોસ્પિટલમાં છું. તે તમે તો ઓફિસ જવા નીકળેલા ને, કોની ખબર કાઢો હોસ્પિટલમાં દોડી ગયા. ઘરમાં તો મોડું થયું બૂમાબૂમ કરતા હતા, હવે હોસ્પિટલમાં જઈને ગોઠવાઈ ગયા. કોણ માંદું છે? ભાઈ તું બોલવા દે ને તો કેવું. મેં વળી ક્યારે ના પાડી? ત્યાં બેઠા બેઠા હો મને જ બધાની વચ્ચે ફજત કરો કેમ? કોણ માંદું છે તે કહો કે હવે. ભાઈ કોઈ માંદું નથી ને કોઈની ખબર કાઢવા નથી આવ્યો. અહીં બ્લડ ડોનેશન છે એટલે કે લોહી આપતો છું. ઓફિસમાંથી આના હાલ ફોન આવેલો, ચાલ ફોન મૂકતો હવે. ઘણા હોસ્પિટલમાં હોય ને ત્યારે બહુ ઉતાવળ મને ભારમાં હોય. ફોન લેનારને સીધું કામ સોંપવા માંડે. તો એમને પૂછવું પડે કે ભાઈ ક્યાં છો પણ. અરે જો પહેલા મારી વાત સાંભળ. આપણી સામે પેલા ફ્લેટના સામંતભાઈ છે ને તે બહુ સિરિયસ છે. એમના ઘરે જઈને પહેલા કહી આવજા, પણ સાચવજે કઈ ત્યાં પાછું કોઈ માંદું નહીં પડી જાય. બીજું કે મારા ફોનમાં 200 રૂપિયાનું રિચાર્જ કરાવી દે, હમણાં જરૂર પડે. પણ તમે કાં છો તે તો કહો. અરે હું એમની પાસે જય હનુમાન હોસ્પિટલમાં છું. હું રિપોર્ટ લેવા આવ્યો તો આપણા ગામના એક ભાઈ મળી ગયા. મને સામંતભાઈને સમાચાર આપ્યા અને મને બેહાડીને દવા લેવા ગયા. તે ગયા છે. પ્લીઝ આટલો સંદેશ આપજો એમ કરીને ગયો તે. હવે હું થોડી કે ના પાડું. ચાલ જવા દે બધી પંચાયત ને પેલા રિચાર્જ કરાવતો. હવે ક્યાં છો પૂછવું તે પંચાયત કહેવાય? કોણ જાણે. ને છેલ્લે, અલા ભોપા, બહુ દાડથી દેખાડી રીતે કાં છે? સાંજે જમવાનું રાખની, બહુ દાડથી મળ્યા નથી તે મજા આવે. એ ભોપો ગૂંચવા કે જમવાનું કોના ઘરે રાખવાનું છે? યાર નહીં ફાવે, હું હોસ્પિટલમાં છું. હે અચાનક જ મને ફોન તો કરો હતો, દોસ્ત હું કામનો. અરે સબૂર, મારા કાકા માંદા છે, હું તો ઓલરાઈટ છું. તારો વળી કયો કાકો? એ બધું પછી નિરાંતે મળીએ. ઓકે, હવે કાકા હારા થાય તો ભોપ આવે ને રજા મળે તો કઈ જમવાનું ગોઠવાય. હવે હોસ્પિટલમાં ટીવી. આપણી પાસે હવે 5 મિનિટ છે. ઓકે, તો પછી એક લેખ બીજો લઈ લો. હોસ્પિટલનો લેખ જવા દો. આપણે ઠીક છે કરીને એક લેખ લઈએ. ઠીક છે શબ્દ 3 જ અક્ષરો છે, પણ એટલે શબ્દ 1-2 છે, પણ આમાં કેવું છે કે ટૂંકમાં બધી વાત 2 શબ્દ તમે બોલો ને ઠીક છે એટલે બહુ બધા અર્થો નીકળે. તો આમાં કેવા કેવા અર્થો કાઢ્યા છે જુઓ. સવારથી પ્રિયાએ નક્કી કરી રાખેલું કે કોઈ પણ હિસાબે રસિકયાની માં બનાવતી તેવી દાળ આજે બનાવીને જ રહીશ. આખરે સમજે છે શું એના મનમાં? જ્યારે ને ત્યારે બધાની વચ્ચે મામૂલી દાળને લઈને મારું ઇન્સલ્ટ કરે છે. આજે તો દાળ ને વાટકી ને આંગળા ચાટી જાય તેવી દાળ બનાવો. જોશમાં ને જોશમાં પ્રિયાએ કલાકમાં દાળ ભાત શાક ને લાપસીના તપેલા ઊંધા વાળી દીધા. આવા દે હવે એને. આખરે ખસી રાત જોડાવીને રસિકલાલ આવ્યા. પ્રિયાએ થાળી પીરસી. રસિકલાલ જમવા બેઠા. દાળનો સબડકો ભર્યો.
પ્રિયાના દિલની ધડકન તેજ. વાહ, આજે તો બહુ સરસ દાળ બનીને કઈ અસલ મારી માં બનાવતી તેવી. બસ હવે તો રોજ આવી દાળ બનાવજે. બહુ વર્ષે મને આજે આટલો સંતોષ થયો છે. આ દિવાળી માટે તારે જે માંગવું હોય તે માંગી લે. આટલું સાંભળવા પ્રિયાના કાન રસિકલાલ તરફ મંડાઈ લાગ્યા. પણ રે રસિકલાલ, આજની રસોઈ તો મારી માની રસોઈને ટપે એવી છે. પણ જો આજે દાળના વખાણ કરીશ તો રોજ દાળ પીવી પડશે. એ બાને મને કોઈ મોટા ખાડામાં ઉતારી દેશે. એ બીકમાં રસિકલાલે દાળના સબડકા તો લેવાના બંધ કર્યા. ચૂપચાપ જમી લીધું. છેક જ આવું. દિવાળી આવે છે ને, ઠીક છે, હવે થોડા વધારાના ખર્ચમાં શું ગભરાઈ ગયા. એક તરફ થાળી પર ક્યારની ટાંપી રહેલી તે રસિકલાની ચોખ્ખી ચટ થાળી જોઈને પ્રિયાથી રહેવાયું નહીં. દાળ કેવી છે? દાળ, હા ઠીક છે. ઠીક છે, હા હા, ઠીક જ છે. ઠીક છે ત્યારે કાલથી લોજનું ટિફિન બંધાવી દઉં, એ જ ઠીક રહેશે. ઠીક છે, તારી મરજી. પ્રિયા વિચારતી રહી કે આ ઠીક કે પેલું ઠીક. તમે પેલી ફિલ્મ જોઈ ને, કેવી જ છે? ઠીક છે. હવે ઠીક છે એટલે જોવા જેવી ખરી કે નહીં? હા ચાલે. એટલે જોઉં તો ચાલે કે ન જોઉં તો ચાલે? એમ જોવા જાવ તો જુઓ તો પણ ઠીક, ન જુઓ તો પણ ઠીક. ઠીક મારે ભાઈ. કેમ નથી સારી? રિવ્યુ તો સારો છે. મને રિવ્યુ તો ઠીક જ લાગ્યો. હીરોનું કામ તો વખાણાયું છે. ઠીક મારા ભાઈ. તો હિરોઈન બધા ઠીકમ ઠીક સમજો ને? તો માંડી વાળું. ભાઈ મને તો ફિલ્મ ઠીક જ લાગી. તમને કદાચ ગમે, ઠીક છે, જોઈ નાખો એકવાર. ઠીક છે ત્યારે ચાલો જોઈ જ નાખું. આમે બધી ફિલ્મો ઠીક ઠીક જ હોય છે ને. તમારી તબિયત કેમ છે હવે? હા ઠીક છે, પણ કેમ? ઠીક છે એટલે નથી બરાબર? ના ના, ઠીક છે એટલે પહેલા કરતા ઠીક છે. તો ઠીક. કેમ, તમને શું લાગ્યું? ના કઈ નહીં, હવે ઠીક છે તો ઠીક છે. બોલે ઠીક ત્યારે. તમારો દીકરો તો ભણવામાં હોશિયાર છે ને? ઠીક છે, હવે બહુ વખાણવા જેવું નહીં. કેમ એવું બોલો છો? એ ઠીક છે એટલે કે ફેલ નથી થતો. એ તો ઠીક છે કે મારી ઘરની દુકાન છે એમાં બેસી જશે. ને દીકરી તો સારી છે ને ભણવામાં. હવે એ તો ભણે તોય ઠીક ને ન ભણે તોય ઠીક. મારે ક્યાં ને વધારે ભણાવી છે. કોઈ ઠીકઠાક ઘર ને છોકરો મળે એટલી વાત. તમારામાં તો દહેજ બહુ આપવું પડે ને. દહેજ બે તો ઠીક છે હવે. હવે ઠીક છે જેવા શુષ્ક શબ્દોને બદલે સારું, સારી કે સરસ બોલતા આપણને પેટમાં દુખે. રસિકલાલ દાળને સરસ નહીં તો સારી તો કહી શકતા. દિવાળીમાં તો ખર્ચો ન કર્યો તો બનવાનું નહોતું. ફિલ્મ સારી અથવા ખરાબ કહી શકાય. ઠીક છે કઈને કોઈને ગૂંચવવાની મજા આવે. દીકરાને દુકાને બેસાડવાની લાલચમાં એનું ભણતર ઠીક જ લાગે. એ દીકરીને પરણાવવાની લાઈમાં બધું ઠીક લાગે, દહેજ પણ. તબિયતને સારી કે ઘોડા જેવી કહેવાથી નજર લાગવાની હતી, કોણ જાણે. ઠીક છે કહેવાથી સહાનુભૂતિ મળે કે કોઈ માથાકૂટ ન થાય. જવા દો. જ્યાં સુધી બધું ઠીક છે, બધા ઠીક છે, ત્યાં સુધી બધું ઠીક ને બધા ઠીક. તમે ઠીક ને અમે ઠીક. આવજો ત્યારે. ખૂબ સરસ. ખરેખર ગંભીરતાથી આટલી સરસ વાતો કેવી એ તમારી કળાને માટે ધન્યવાદ છે. હવે કૌશલભાઈ ચોકસીને જે પ્રશ્ન છે તેઓ પૂછશે. કૌશલ. નમસ્તે. તો તમારું આ કલાક સાંભળ્યું તો ઠીક રિવાજે વાગે એટલે ઘણા લોકો હસીને કદાચ ઠેકાણે બી પડી ગયા હશે. એટલે આ ગુજરાતી ભાષામાં કેવું છે કે અમુક શબ્દો એવા છે કે ખાલી શબ્દ પ્રયોગથી જ હસી શકાય. જે તમે કહ્યું લપ્પન છપ્પન, જેનો કોઈ મિનિંગ નથી બરોબર. પણ એમાં જ તમને હસી શકાય. અને કોઈ સારું કરે કે અમે લપ્પન છપ્પનથી ચાલુ કરે તો એમ સાંભળવું કે માનવું કે આ જરા ચા લાંબી થશે. તમે જો કોકિલાબેનને બરાબર જાણશો તો આજે 274 એપિસોડ લપ્પન છપ્પન જ કરે છે. અને એમને જાણશો તો હજી કર્યા જ કરશે બીજા બધા 250. પણ બહુ સારી, આ લપન છપ્પન તો સારી છે પણ ને એટલે ફાયદાકારક છે. હવે આમાં મારો પ્રશ્ન એ હતો કે તમારી જે પ્રતિક્રિયા, જે સર્જન તમારા જે ક્રિએટિવ તમે કરો, તો એમાં તીક્ષ્ણ અવલોકન અને ભાષાનો કાબુ કે વાંચન અને ડેટા એ વધારે મહત્વ? મારા ખ્યાલ તો મને વાંચનથી વધારે ફાયદો થયો છે. એટલે બાકી નિરીક્ષણ તો કહેવાય ને કે આપણે એમ બેઠા હોય ને તો બી એટલે જાણી જોઈને કરાય એવું નહીં, પણ થયા કરતું હોય એની મેળે જ એક આદત પડી ગઈ હોય ને પછી એમાં એક અમુક વસ્તુ બહુ આમ ધ્યાનમાં આવી જાય કે આમ ચમકારો જેવો થાય ને, જે આપણે કહીએ કોઈ સાંભળવામાં કે કઈ બોલવામાં, તે તો ચમકારો થાય ને તે પછી પકડી લેવાય વિષય કે હવે આ વિષય પર લખાય એવું છે. પછી તો બધો પ્રસંગો ને પછી જરા મિર્ચ મસાલા ને એમ તેમ બધું ભભરાવીને બની જાય લેખ. ઓકે, મજા. થેન્ક યુ.
થેન્ક યુ. ખૂબ સરસ કલ્પનાબેન. ખરેખર બધાએ હમણાં લખે છે કે અચ્છા. બધું સાંભળવાની બહુ મજા આવી. ડાયાબી પ્રજાપતિ લખે છે કે સરસ થયું, બધું થયું, પણ ઠીક છે હવે છેલ્લે ઠીક છે. તમારો ઠીક છે નો પ્રયોગ હવે બધા કરતા થઈ જશે એવું લાગે છે કે ઠીક પણ છે. આપણે વાત પણ ઠીક છે બોલતા હોઈએ એ બી સાચી વાત છે. કારણ કે ના ના, એ તો બહુ કોઈ ધ્યાન નહીં પણ જતું હોય, પણ આપણે બોલતી વખતે ધ્યાન નહીં જાય એટલું, પણ બોલાઈ જતું હોય એમ. અને મનીષ સ્વભાવ છે ને, બહુ જલ્દી કોઈના વખાણ કરવા ને હિંમત માંગી લે છે. એટલે ઠીક છે ખરી કહીએ એટલે ખરી વાત વખાણ છે. આવી જાય ને બધું ગાળ આવી જાય. બધું અને વખાણ કરવા એટલે હિંમત માંગી લે છે ને હિંમત. હિંમત માંગી લે છે. ખૂબ સરસ કલ્પનાબેન. થેન્ક આજે યુ. બધા અમારા શ્રોતાઓને પણ બહુ જ મજા આવી છે. અને આજે ખરેખર તમારા આ વક્તવ્ય માટે યુટ્યુબ ને બધા તરફથી ખૂબ સરસ સહકાર મળે છે. હવે આજે આપણે કલ્પનાબેનને આટલું સરસ સાંભળ્યા, મન હળવું ફૂલ થઈ ગયું આજે તો. જાણે હવે એમ થાય કે બસ આમના વાતો સાંભળી છે ને એ જ વાગોળ્યા કરીશું ને સુઈ જઈશું આજે. એટલું સરસ અરે વાહ. મન હળવું થઈ ગયું છે. થેન્ક અને યુ. હાસ્યનો આ છે. તમને એક વસ્તુ કહું કલ્પનાબેન, કે અહીંયા અમારે વડોદરામાં છે ને લાફિંગ ક્લબ ચાલે છે અચ્છા. એ ગાર્ડન ની અંદર. હા તો હા હા. શરૂઆતમાં ચાલવા જતી ને બધા હસે ને તો મને તો કેવા ગાંડા છે, ખોટું હસે છે. પછી લગભગ 4-5 મહિના પછી હું એ ક્લબમાં જોઈન થઈ. ત્યારે મનમાં મને બી થયું કે આ ગાંડાઓની હરોળમાં ઉપાડ આવી ગઈ, ખોટું ખોટું હસતા થઈ ગયા. બરાબર. પણ એ ખોટું ખોટું હસવામાં પણ એક પ્રકારની વૈજ્ઞાનિક રીતે સ્વાસ્થ્ય માટે સારું હતું. એ પછી કસરત છે. હા બરાબર છે, શ્વાસની કસરત છે. એટલે આમ આપણે કોઈ હસતું હોય, અને કેવું છે કે રડવું હોય તો એકલા બેસીને રડવાનું, અને હસવું હોય તો બધાની સાથે હસવું. કારણ કે આપણે દુઃખ સુખમ વહેંચતા બરાબર છે. બધાને, એટલા માટે રડવું હોય તો એકલું ને હસવું હોય તમે બધાને હસાવો છો એમ હસી. બહુ કરુણ વસ્તુ સાંભળીને એમ થાય કે ભાઈ હવે જવા દો ને, આવું તો ચાલ્યા જ કરે. તેને બહુ ભાર થઈ હસવાનું જાય. સાંભળીએ તો એવું નથી કે હવે જવા દો ને, હવે એમ થાય કે હજુ વધારે સાંભળીએ એવું થાય. બરાબર. ખૂબ સરસ કલ્પનાબેન. આટલી સરસ જ આજે હમણાં લીનાબેન લખે છે ઠીક છે, એટલું જ નહીં, ઠીક ઠીક લાગ્યું. ઠીકઠાક લાગ્યું. હા, ઠીકઠાક લાગ્યું. ઠીકઠાક લાગ્યું. ભાગ લીધો અને બધા આનંદ મેળવ્યો છે. હા, તો આપણે જો ઓડિટોરિયમમાં હોય તો ખૂબ તાળીઓ પણ સાંભળવા મળે આપણને. અને એને બદલે અહીંયા આગળ જે ચેટ બોક્સમાં આવે છે ને, એક પ્રકારની તાળીઓ જ છે. કેટલા બધા લોકોએ ચેટ બોક્સમાં લખેલું છે, એ આપણા માટે તાળી છે. તો આવો આજે એમનો આભાર વ્યક્ત કરવા માટે અમદાવાદના એમ્બેસેડર મોના શાહને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્કાર. અમદાવાદ જીએસએફ પરિવાર ના સભ્ય તરીકે મોના શાહ હું. આપ સૌ જોડાયા, અને ખાસ કરીને આભાર તો મારે આજે કલ્પનાબેનનો માનવાનો છે. પહેલી વાત કે કલ્પનાબેન, હાસ્ય સર્જન કરવું એ બહુ સૌથી ડિફિકલ્ટ ટાસ્ક છે. કોઈને હસાવવું એ સૌથી અઘરી વાત છે. અને આપણા ત્યાં જનરલી જે બધા આપણે હાસ્ય લેખકોને જાણીએ છીએ એમાં પુરુષ પ્રધાન જ એ આખું એક જોનર રહ્યું છે. અને એમાં મારા ખ્યાલથી બહુ જ ઘણી ગાંઠી સ્ત્રીઓ છે કે જે હાસ્ય તરફ, સાહિત્ય સર્જન તરફ વળ્યા છે. એટલે એ માટે પણ મારે ખાસ તમને અભિનંદન આપવા. અને એટ ધ એજ ઓફ 50 તમે કીધું કે હું વન પ્રવેશ કર્યો, પછી મેં સિન્સિયરલી અને સિરિયસલી મારી આ કલાને કે મારા શબ્દોને મેં લેવાનું શરૂ કર્યું. અને ઘણા બધા તમે એની સામે વિરોધો થયા કે જેમ કે તંત્રી પાછો મોકલે ને આ ને તે, છતાં તમે કહેવાય ને કે મચ્યા રહ્યા. હા, મંડી રહ્યા. ઠીક છે તો ઠીક છે, તમે પાછું મોકલ્યું તો ઠીક છે. અને બીજી વસ્તુ મારે જે બિરદાવાની છે ને, તમારી જે અવલોકન શક્તિ છે ને, ખરેખર કાબિલે-દાદ. કારણ કે આ બધું તો રોજબરોજમાં ચપ્પલ ખોવાઈ જવી ને પછી કોઈ કહે કે બીજાની પહેરીને જતા રહો, બધાની સાથે થતું હોય છે. એટલે દરરોજના જીવનની આ વાતો છે કે આપણે કોઈને ફોન કરીએ, ક્યાં છો, ટ્રાફિકમાં છું, આ થાય છે. પણ એમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાનું એ જે તમારી એક શક્તિ છે, કાબિલે તારીફ છે.
અને હું જીએસએફ પરિવાર તરફથી ખરેખર આપણે ફરી એકવાર થોડું વિગતે તમારા લેખોને સાંભળીશું એવી આશા વ્યક્ત કરીને પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. આભાર. સંધ્યાબેન ભટ્ટે પણ ખૂબ Thank you so સરસ તમારો પરિચય આપ્યો. સંધ્યાબેનનો પણ જીએસએફ જી. તરફથી આભાર માનું છું. ખૂબ સરસ કલ્પનાબેન, 1 કલાક બહુ મજા આવી ગઈ અને એ બધા મારા શ્રોતાઓ પણ ખૂબ ખુશમાં છે. તો આપણી જે આજની સફર છે એને આપણે આજે અહીંયા નાનકડું ફ્લેગ સ્ટેશન છે